નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચોટીલા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રાજકોટના જુવાનજોત બે કૌટુંબિક ભાઈઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। 27 વર્ષે જતીન ભલસોડ અને 25 વર્ષે મયુર ભલસોડ પીપળીધામ રામદેવના મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો। મૂળ જામજોધપુરના તરસાઈ ગામના વતની બંને યુવાનોના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે આક્રોશ છવાયો હતો। આ અંગે મળતી વિગત અનુસાર રાજકોટમાં રામાપીર ચોકડી નજીક રહેતા જતીન રણછોડભાઈ ભલસોડ અને મયુર ભવનભાઈ ભલસોડ ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના આસપાસ બાઇક ઉપર સુંદર જિલ્લાના પાટડી તાલુકામાં આવતા પીપળીધામ જવા નીકળ્યા હતા। રાત્રે મંદિરે રોકાયા હતા। વહેલી સવારે રામદેવપીરના દર્શન કરી પરત રાજકોટ આવવા નીકળ્યા હતા। વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ તેઓ ચોટીલાના સાંગણી ગામ નજીક બલદેવ હોટલ પાસે પહોંચ્યા હશે ત્યારે અચાનક અજાણ્યા વાહને બંને ભાઈઓને બાઇક સહિત અડફેટે લઈને ફૂટબોલ જેમ રોડ ઉપર ફંગોળ્યા હતા, જેથી બંનેને ગંભીર ઇજા થઈ હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।